કાગભૂષણજીને જ્યારે ગરુડજી પૂછે છે 7 પ્રશ્ન, જે સપ્ત પ્રશ્ન ઉપર આપણે ચર્ચા ચાલી રહી છે, એમાં પૂછે છે ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો દેહ કયો આ જગતમાં? આપણે હોય તો શું કહીએ? મનુષ્ય દેહ ઉત્તમ. આ તો બે પક્ષી વાત કરે છે, દેશના બે મોટા પક્ષી. એક ચાંડાલ પક્ષીમાં છેલ્લામાં છેલ્લી જાતિનું પક્ષી એટલે કાગડો, અને પક્ષીઓનો રાજા એટલે ગરુડ. અને ગરુડ પૂછે છે ઉત્તમમાં, તો કહી શકે કે ઉત્તમમાં ઉત્તમ દેહ કાગડાનો છે, બોલી શક્યા હોત. પણ કાગભૂષણજીને મહામુનિ કહેવામાં આવે. રામચરિતમાનસની ભાષામાં, રામની ભાષામાં મહામુનિ કહેવામાં આવે છે. મહામુનિના કેટલા અર્થ થાય. અયોધ્યામાં જ્યારે તપસીજીની છાવણીમાં કથા જ્યારે ચાલતી હોય અને એ નાનપણના બધા દ્રશ્યો યાદ છે કે મહામુનિના કેટલા અને ત્યાગી અને વિરક્ત મહાત્માઓ માત્ર કોપીન પહેરીને આમ જટા બાંધી અને ભસ્મ લગાવીને જ્યારે ચર્ચા કરે રામચરિતમાનસ ઉપર, ત્યારે આપણે આ બધું એ વખતનું બધું અંદર વાવેતર છે ને, એના ક્યારેક અત્યારે કોટા ફૂટે છે. યાદ રાખજો, નાનપણથી તૈયારી કરવી પડશે. એ તમને કોઈ દી વિચારોથી વૃદ્ધ નહીં થવા દે. કાગભૂષણજી છે, કાગભૂષણજી. કોઈ પણ કરોડોમાં એક આવો નીકળે છે. શ્રુતિ કહે છે કરોડો વિરક્તોમાં કોઈ એક જ સમ્યક યથાર્થ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. કરોડો જ્ઞાનીઓમાં કોઈ એક જીવન મુક્ત થાય છે. જગતમાં કોઈક વિરલો એવો પાકે છે. જ્ઞાનીઓ જે હોય ને એને અહંકારનો પાર નથી હોતો. થોડું ભણીને જે લોકો કાશીથી આવે ને પછી શાસ્ત્રાર્થ કરવા, આવો અમારી સામે શાસ્ત્રાર્થ કરવા બેસી જાઓ, ખબર પાડી દઉં તમને, સમજો કોરો છે, કાંઈ કરીને આવ્યો નથી, ખાલી આંટા મારવા ગયો હતો કાશીમાં. વિદ્યા જ્યારે વિનયથી આવે છે, વિદ્યા વિનયથી શોભે છે, વિદ્યા ગુરુ કૃપાથી આવે અને વિદ્યા હરિકૃપાથી આવે છે, ત્યારે એ વિદ્યા તમને કુણા બનાવશે. કેરી પાકે એટલે વળે એની ઓટોમેટિકલી નીચે આવશે, કોઈના હૃદયમાં અમૃતરૂપી રસ આપીને કોઈને તૃપ્ત કરશે. મેં એવા કેટલાય જ્ઞાનીઓ મોઢા જ ચડેલા હોય, કોકના બેસણામાં બેઠા એમ જ બેઠા હોય, જ્યારે જોવો ત્યારે ચિંતન જ કરતા હોય. રામચરિતમાનસ ના પાડે છે, ભક્તિ જેને કરવી છે એને તો 24 કલાક આનંદમાં રહેવું પડશે. અને આનંદમાં રહેશે એ જ મોટો આ દાતારા જગતનો. અને આનંદમાં રાખવાનો મૂળ રસ્તો મારા તુલસીએ બતાવ્યો છે. આનંદમાં એ રહી શકશે. જ્ઞાની હોય ને, જ્ઞાની એ કોને જ્ઞાની કહેવાય? 4 વેદનું જ્ઞાન મોઢે હોય, 6 શાસ્ત્ર મોઢે હોય, પુરાણો 18 બધાને મોઢે હોય, વેદ બધા મોઢે હોય. એવા એક મહાપુરુષ છે આપણી પાસે. ત્યાર પછી તો કેટલાય હશે, પણ એક મહાપુરુષનું આપણે નામ લઈ શકીએ ગર્વથી. અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરનો ચુકાદો આવ્યો છે. દરેક ચુકાદાના સાક્ષી રૂપે જેને બેસાડ્યા હતા એ પ્રજ્ઞા ચક્ષુ જગતગુરુ ભગવાન રામભદ્રાચાર્યજી મહારાજ. એના એવિડન્સ લેવા હોય કે તમે રામકથા ગાઓ છો તો શું છે. વિદ્વાનો હોય છે, આપણને થોડીક ચોપાઈઓ મોઢે આવડે ને તો 3 વાર બોલવું. હવે મારી યારે કોઈ ન આવે ને હામો આવીને પોતી ગયો. રામચરિત તમારા અહંકારના હજારો જીવન મુક્તોમાં એક સર્વ સુખોની ખાણ બ્રહ્મમાં લીન વિજ્ઞાનવાન પુરુષ અત્યંત દુર્લભ છે. બ્રહ્મ લીન થવું બહુ જરૂર. બ્રહ્મમાં જે લીન હોય, આપણે બ્રહ્મલીન કોને કે? ગુજરી જાય ને કે ફલાણા બાપુ બ્રહ્મલીન થયા. ખબર જ નથી આપણને વ્યાખ્યાની, બોલતા નથી આવડતું. ગમે ત્યાં ગમે એના આગળ આપણે સંત લગાડી દઈએ, મહંત લગાડી દઈએ, મહામંડલેશ્વર લગાડી દઈએ, એની તો આખી હોડ જામી છે અત્યારે. રામચરિત્રને પૂછો કેટલો દિવ્ય સત્સંગ થયો છે. રામપરાયણ, જ્ઞાન નિરત ગુણધામ અને ધીર બુદ્ધિ ભૂષણજીએ કાગડાનું શરીર ધારણ કયા કારણે પ્રાપ્ત કર્યું અને કાગડાનું શરીર કેમ પ્રાપ્ત કર્યું એ કથા મને કહો વિસ્તારથી. ગરુડ મહા જ્ઞાની ગુણરાશિ હરિસેવક અતિ નિકટ નિવાસી તેહી કેહી હેતુ કાગસન જાય
સુની કથા મુનિ નિકર બિહાય. ગરુડ